સાથીઓ, જે વર્ણ વ્યવસ્થાની અંદર અપાર શ્રદ્ધા ધરાવનારા ચોક્કસ જ્ઞાતિના લોકોનું એવું કહેવું છે કે વર્ણ વ્યવસ્થાના જે પ્રખર હિમાયતી હોય એવા લોકો કે વર્ણ વ્યવસ્થા તો કર્મના આધારે નક્કી થઈ છે. એમાં ક્યાં કોઈ જન્મના આધારે છે, બધું કર્મના આધારે છે. કર્મથી બ્રાહ્મણ બને, કર્મથી શૂદ્ર બને, કર્મથી વૈશ્ય બને, હા, કર્મથી ક્ષત્રિય બને, બધું જ કર્મના આધારે. જો આ બધું જ કર્મના આધારે હોત તો છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે એમનું રાજ્યાભિષેક કરવાનો વારો આવ્યો ત્યારે તત્કાલીન પંડિતોએ વિરોધ કર્યો હતો કે શિવાજી મહારાજ જે છે એ તો ભોંસલે કુળના છે અને આ તો શૂદ્રમાં આવે, આ તો ક્ષત્રિયમાં ના આવે, એટલે વૈદિક શાસ્ત્રો મુજબ આમનો રાજ્યાભિષેક ના થઈ શકે. એટલે જો કર્મના આધારે હોય તો છત્રપતિ શિવાજી મહારાજે પોતે ક્ષત્રિય છે એ પોતે લડીને સાબિત કરી બતાવ્યું હતું. પણ તેમ છતાંય એ એમની જ્ઞાતિ, એમનું જે કુળ છે ભોંસલે કુળ, એ શૂદ્રમાં કહેવાય. હા, એટલે એમનો રાજ્યાભિષેક કરવાની અંદર અડચણરૂપ હતું એમનું કુળ. અને કોઈ ગાગા ભટ્ટ નામના પંડિતે પછી એમનું કુળ ક્ષત્રિય કુળનું છે એવું કંઈક શોધી લાવ્યા, ત્યારે પરાણે એમનો રાજ્યાભિષેક થયો અને એમને મજબૂર થવું પડ્યું રાજ્યાભિષેક કરવા માટે. છૂટકો નહોતો. હવે આખી પરિસ્થિતિ બદલાઈ છે. પહેલાં સત્તામાં ન આવવા દેવા માટે, શૂદ્રોના સત્તામાં ન આવવા દેવા માટે આવા હથકંડા અપનાવવામાં આવતા હતા. શાસ્ત્રોનો આડે હાથ લઈને એમના આવા હથકંડા અપનાવવામાં આવતા હતા. પણ હવે પરિસ્થિતિ સાવ બદલાઈ છે. હવે તો બંધારણ અમલમાં આવ્યું છે. હવે કોઈ શૂદ્ર આગળ વધતું હોય તો એને કેવી રીતે રોકવું, એને કઈ રીતે અટકાવવું, એના માટે કેવા હથકંડા અપનાવવા, આજે એના વિશે વાત કરવાના છીએ. કે જિગ્નેશ મેવાણીને વડગામના ધારાસભ્ય છે ગુજરાતના, એમના ઉપર એક એમની છબીને ધૂમિલ કરવા માટે હોઈ શકે અથવા તો બીજું કોઈ કારણ હોઈ શકે, પણ એમના ઉપર આરોપ લગાવવામાં આવે છે કે જિગ્નેશ મેવાણી એ જાતિ આધારિત રાજનીતિ કરે છે. શા માટે જિગ્નેશ મેવાણી ઉપર એવો આરોપ લગાવવામાં આવે છે? પણ ક્યારેય કોઈ વ્યક્તિ જે આરોપ લગાવે છે એ જાતિના મૂળમાં જઈને ક્યારેય ચેક નથી કર્યું કે ભાઈ ગુજરાતમાં આખા દેશમાં જાતિવાદ છે કેમ. હા, આવું કોઈને કહેવું નથી, એના મૂળમાં જવું નથી, એને નાબૂદ કરવા માટે કંઈ પ્રયાસો કરવા નથી. પણ જે વ્યક્તિ દલિત માટે લડતો હોય, જે વ્યક્તિ SC ST OBC માટે લડતો હોય, જે વ્યક્તિ 85% વસ્તી માટે લડતો હોય, હા, એવા વ્યક્તિ ઉપર જાતિવાદના આરોપો લગાવી દેવા એટલે ફરી પાછો ઊભો ના થઈ શકે, એનું મોરલ તૂટી જાય, ક્યાંય ને ક્યાંય એવો પ્રયાસ થઈ રહ્યો છે. અને જ્યારે એવો પ્રયાસ થતો હોય ત્યારે સચ્ચાઈ રજૂ કરવી એ મારી ફરજમાં આવે છે અને તમારી સામે હું સચ્ચાઈ રજૂ કરવાનો પ્રયાસ કરું છું. એવા વ્યક્તિઓ આરોપ લગાવે છે અને એ વ્યક્તિઓ માને પણ છે કે ગુજરાતની અંદરના આખા દેશની અંદર જાતિવાદ છે અને જાતિવાદના આધારે દલિતોની હત્યા થાય છે, એમને ઘોડી ઉપરથી ઉતારવામાં આવે છે, ક્યાંય ને ક્યાંય એમની સાથે જાતિગત ભેદભાવ થાય છે, કૂવામાંથી પાણી નથી ભરવા દેવામાં આવતું, અનેક સમસ્યાઓ છે દલિતો સાથે. પણ પાછા એવું પણ કહે છે બેલેન્સ બનાવવા માટે, પણ બધું જાતિવાદ બધું ઓછું થઈ રહ્યું છે. હા, પરિસ્થિતિ સારી થઈ રહી છે, બધું બદલાઈ રહ્યું છે અને આ જે બધું થઈ રહ્યું છે, નફરત ઓછી થઈ રહી છે, એના કારણે અમુક નેતાઓના પેટમાં તેલ રેડાય છે અને પછી નામ આવે છે જિગ્નેશ મેવાણીનું. હવે આ બધું ઓછું થઈ રહ્યું છે ને બીજી બાજુ એમ કહે છે કે જાતિવાદ ને બધું છે, દલિતો સાથે બધું થઈ રહ્યું છે અને એમની સાથે હત્યા થઈ રહી છે ને બધું એ સ્વીકારે છે, તો પછી આ બધું ઓછું ક્યાં થઈ રહ્યું છે? હા, આ બેલેન્સ શા માટે બનાવો છો? કારણ શા માટે તમારે બેલેન્સ બનાવવું પડે છે એ તમે નહીં કહી શકો. એ અમને ખબર છે કે શા માટે બેલેન્સ બનાવવું તમારે જરૂરી છે. કારણ કે 85% વર્ગને તમારે નારાજ નથી કરવું, તમારે એમને પણ ખુશ રાખવા છે અને જે મનુસ્મૃતિના આધારે જે તમને લાભો મળે છે, બરાબર, એ તમને મળતા રહે અને કોઈ સામાજિક ન્યાય માટે, સમાનતા માટે અવાજ ના ઉઠાવે તો એને રોકવા માટે તમારે એને જાતિવાદી ચિતરી નાખવો છે. એટલે તમારે બંને બાજુ બેલેન્સ બનાવવું એ તમારી અત્યારે ફરજ અને અથવા તમારી કાં તો મજબૂરી બની રહી છે. એટલે જિગ્નેશ મેવાણી ઉપર એક આરોપ લાગે છે. હવે મારો સવાલ છે એ જિગ્નેશ મેવાણી કહે છે કે ભાઈ તમે દલિતોને મારો. શું જિગ્નેશ મેવાણી એમ કહે છે કે ભાઈ તમે દલિતોને ઘોડી ઉપર ના ચડવા દો? હા, આ બધું થઈ રહ્યું છે એટલે વ્યક્તિ મુદ્દા ઉઠાવે છે અને અપવાદરૂપ મુદ્દાઓના આધારે તમે કેવી રીતે કહી શકો કે આ વ્યક્તિ જાતિવાદી છે? પાટણની ઘટના જે બની, જે વૃદ્ધ સાધુ જે દલિત સમાજમાંથી આવતા હતા, બરાબર, જિગ્નેશ મેવાણીએ દિલ્હીમાં બેઠા બેઠા આહવાન કર્યું કે હું અત્યારે ગુજરાતમાં નથી પણ ગુજરાતના દલિતો તમે આ મુદ્દાની તપાસ કરો. મારી જે તે વિસ્તારના અધિકારી સાથે વાતચીત થઈ છે અને પુષ્ટિ થઈ છે કે હા આવી ઘટના બની છે, પણ તમે ત્યાં જઈને
આંદોલન જેવું કંઈ કરો તો એનો પ્રયાસ એ હતો કે ભાઈ સત્ય બહાર આવે કે શું થયું છે. એમને એવું નથી કીધું કે બીજી કોઈ વ્યક્તિની બીજી કોઈ જ્ઞાતિવાળાએ એ દલિતની હત્યા કરી. એવું કંઈ નામ નથી દીધું કે ફલાણી જ્ઞાતિના વ્યક્તિએ એ જે તે સાધુની હત્યા કરી. પણ ક્યાંય ને ક્યાંય આ જે ઘટનાને જાતિવાદ સાથે ચિતરવાનો જે પ્રયાસ થયો એ ખાસ કરીને લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે કે ભાઈ આવી તમે આવા વિશ્વસનીય વ્યક્તિઓ છો તેમ છતાંય તમે આ જોડો છો જિગ્નેશ મેવાણીના જાતિવાદ સાથે. તો આવું કરવાનું કારણ શું? તમારે કદાચ જાતિવાદ ઉપર બોલવું હોય તો તમારે જાતિના મૂળમાં કેમ નથી જતા? જેને જાતિનું નિર્માણ કર્યું છે એ મનુસ્મૃતિને તમે વિરોધ કેમ નથી કરતા? જેને આ દેશના 85% લોકોને ગુલામ બનાવ્યા એ પુસ્તકનો તમે વિરોધ નથી કરતા. કારણ કે એ પુસ્તકના આધારે જે બ્રહ્માના મુખમાંથી પેદા તમે લોકો થયા છો, બરાબર, એ બધા જ આ દેશના મોટા ભાગના સંસાધનો ઉપર તમારો કબજો છે. અને આ વ્યક્તિઓ જિગ્નેશ મેવાણી હોય, લાલજી દેસાઈ હોય કે બીજા જે કંઈ પણ લોકો હોય જે સમાનતાની વાત કરે છે, અને જો સમાનતા મળી જાય તો એ તમારો કબજો તમારે છોડવો પડે. હા, અને એના કારણે તમારે એ કદાચ એ ન થાય એના કારણે જો તમે આવું કરતા હોય તો એ અશક્ય વસ્તુ છે. કારણ કે હવે જેમ જેમ મનુસ્મૃતિ પ્રમાણે તો શૂદ્રને શિક્ષણ આપવાનો અધિકાર નહોતો, શિક્ષણ લેવાનો અધિકાર નહોતો, પણ બંધારણ મુજબ બધાને શિક્ષણ મળતું થઈ રહ્યું. ધીરે ધીરે લોકો સમજતા થઈ ગયા એટલે આખી પોલ પટ્ટી આ લોકો ખોલતા થઈ ગયા. જે સમજતા થઈ ગયા એ આ પોલ પટ્ટી ખોલતા થઈ ગયા, મનુવાદને ખુલ્લો પાડતા થઈ ગયા. અને હવે એટલે આવા લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે જે મનુવાદને ખુલ્લો પાડી રહ્યા છે, એને જાતિવાદી કહીને એની છબીને ચિતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને આવા લોકોને હવે જનતાએ ઓળખવા પડશે, 85% લોકોએ ઓળખવા પડશે. તમને એમ લાગતું હશે કે આ તમારી વાતો કરે છે, હા, તમારા સાથે થયેલા અત્યાચારની વાતો કરે છે, પણ એમની મજબૂરી છે, વાતો કરવી મજબૂરી છે. 85% લોકોને નારાજ નથી કરવા એમને, હા, પણ પોતાને મળતા લાભો પણ નથી છોડવા, એટલે મજબૂરી બની રહી છે તમારી વાતો કરવી. એટલે તમારે સમજવું પડશે કે તમારું સાચું અને તમારું સાચું અને સારું કોણ વિચારી રહ્યું છે. હા, તો તમારે એ દિશામાં આગળ વધવું પડશે. આ અમારી વિનંતી છે. બાકી તમે સમજદાર છો, તમે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકો છો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.